કચ્છના ગાંધીધામમાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ગોડાઉનમાં એકાએક ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી. વહેલી સવારે ભીષણ આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો. ભીષણ આગમાં મંડપનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો પણ અંદાજ છે. ગોડાઉનમાં આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. કચ્છના ગાંધીધામના આ દ્રશ્યો કે જ્યાં એકાએક મંડપના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ બુઝાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. જોકે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તેને લઈને હજુ તપાસ ચાલી રહી છે, કારણ કે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. પરંતુ ભીષણ આગમાં મંડપનો તમામ સામાન બળીને પણ ખાખ થઈ ગયો છે અને આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.